આજ તો બધા મિત્રો સાથે આપણે પહોંચી ગયા જમવા માટે, કારણ કે હતું જમણવાર. પછી તો કરી નાખી સવારમાં લાઈન ફિટિંગ, અને આ લાઈન જાય સીધી ભારતથી પાકિસ્તાન. અને અહીંયા આપણે કેજીભાઈ દેખાઈ ગયા, અને જ્યાં ઊભી રાખીને જો પાણી પીએ રહ્યા. આ ઘરેથી લગભગ 3 કિલોમીટર થાય રસ્તો, અને એટલામાં ભાઈને પાણી પીવું પડે. તો આ રણમાં જાય શું કરે એનું જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આ છે કાલે વરસાદ આવ્યો પછીનું આપણી શેરીનો નજારો. જુઓ, આમ ફૂલ પાણી ભરાઈ ગયો, આમ સોતરા કાઢી નાખે કાલે. આમ જો આ બાજુ પાણી ભરાઈ ગયો હતો અહીંયા આપણા સત્તાઈના મકાનની આગળ. આવો છે કાંઈક નજારો. અંદર ભરતભાઈ કામ કરી રહ્યા છે. પછી મિત્રો આપણે આવી ગયા ચોબારી ગામની બજારમાં. ના છે વરસાદ પછીનું બજારનું કંઈક નજારો. આપણે અહીં પટેલગઢ આમ જો ભાઈ, આપણે અહીંયાથી પીસ લેવાનું થાય 2-3. મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ભરતભાઈને હજી ડ્રાઇવિંગ દઈ દીધી છે. પછી તો આપણે લાઈન કરી નાખી ફિટિંગ, અને આ લાઈન અહીંયાથી સીધી જશે પાકિસ્તાન. અને ભારત ને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યો છે. તો આપણે આ લાઈનમાંથી ડાયરેક્ટ બોમ્બને ગોળાને બારૂદ મૂકવાના છે, અને પાકિસ્તાનને આમ પૂરો કરી નાખવાનું થાય. હા, અને લાઈન પૂરવાનું કામ થઈ ગયું છે ચાલુ, અને અહીંયાથી સીધી પાકિસ્તાન જાય લાઈનો. મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા, ફ્રેશ બની ગયા ઘૂઘરા જેવા. અને આપણે જવાનું એક જમણવાર છે ત્યાં. ના આપણે વિશનભાઈ આવી ગયા આપણને લેવા માટે. તો વિશનભાઈ આગી નાખો ગાડીને. તો આપણે જાય છીએ હવે પ્રસંગ અટેન્ડ કરવા માટે. મિત્રો જો બધા મિત્રો સાથે પહોંચી આવ્યા છીએ આપણે પ્રસંગમાં. નામ જો ફૂલ પબ્લિક છે, અને આ સ્પેશિયલ ખાવા માટે જ આવે. અને પછી તો આપણે એક જ કામ હોય જમવાનું. મિત્રો સાથે લઈ લીધી થાળી, અને આપણે બેસી જઈશું થોડી વાર પછી થાળી લઈને જમવા માટે. પછી તો બેસી ગયા જમવા. બોલાવી દીધી બાકાજી કી ખાવામાં. આપણે કેજે બ્રાન્ડ મિત્રો. પછી આપણે આવી ગયા શેરડીનો રસ પાર્સલ કરવા માટે ચોબારી ગામની બજારમાં. ના બાજુ આપણા મિત્ર ઉભા હે. આપણે આવી ગયા ચોબારી ગામની બજારમાં. પછી તો મિત્રો આપણે આવી ગયા આપણી દુકાને. ના બાજુ મામા મોબાઈલ હમા કરે રહ્યા. હા મામા કેમ છે? મામા મોબાઈલ હમા કરે. ના જુઓ આ બધો મામાનો સ્ટોક છે. કોઈ પણ ભાઈને ત્યાં લેવા આવો તો ફૂલ સ્ટોક અવેલેબલ બજરંગ ટેલિકોમ ચોબારીમાં. તો તમે તારે હાલ આવજો, એકદમ હોલસેલના ભાવે તમને તમારા હગાવાલા જેટલા હોય એટલા લેતા આવજો. એટલે તમારી મનની મનમાં રહી જાય, એટલે મોબાઈલની તમારી મનમાં રહી જાય એમ. જોઈ લો બધા ફૂલ સ્ટોક બજરંગ ટેલિકોમ ચોબારીમાં. આપણા મામા જોડે ફૂલ સ્ટોક છે બધે. તમે હાલ આવજો. અત્યારે એક મોબાઈલની કામગીરી ચાલુ છે હાલમાં. પછી મિત્રો આપણે આવી ગયા રોટાવેટર જોડાવા માટે. જે આપણો રોટાવેટર હમું થઈ ગયો હતો, અને પરિણભાઈ લાલ ઘોડો લઈને આવી ગયા છે. આપણે જોડાવાનું છે રોટાવેટર. અને અહીંયા રોટાવેટરની ખાણ છે. ફાઇનલ મિત્રો આપણે રોટાવેટર કમ્પ્લીટ જોડાવી નાખ્યું છે. અને પરિણભાઈ લાલ ઘોડાને લઈને જાય રહ્યા, અને આપણે લાલ બાઇક લઈને જાઉં. હું હવે ક્યાં જવું નક્કી નથી, કાંઈ ઘરે જાય વાડી પણ જવાનું થાય. હા એ વાત ફાઇનલ છે. જો અહીંયાથી પરિણભાઈ નીકળી ગયા, અને આપણે બાઇક લઈને જઈશું. પછી મિત્રો આપણે આવી ગયા વાડીએ, અને કાલ રાતના પવનને વરસાદથી એક ચકલીનો બચ્ચો નાંખેરો બધો નીચે પડી ગયો હતો. આપણે પછી બચ્ચાને રેસ્ક્યુ કર્યો અને લીમડી ઉપર રાખી દીધો છે. આ ડબલાને એનું ઘર બનાવીને સેફલી રેસ્ક્યુ કરી નાખ્યો છે, અને બચ્ચો હવે સેફ છે એકદમ. જુઓ તમે આ બાજુ આ છે એની માં. તે આવશે, આપણે નીચે ઉતરી જઈએ. તો આપણે અહીંયા રેસ્ક્યુ એનું કરી નાખ્યો છે. તો મિત્રો પછી આપણે આવી ગયા આપણી મવડી વાઢવા માટે. કાલે તો વરસાદના કારણે આપણે વાઢી નહીં, આપણે લેવરામ ભાગી ગયા હતા. આજ પછી
વાઢવા આવ્યા કાલ વરસાદ પડ્યો અહીં આ બાજુ ફ્રેન્ડભાઈ ને લઈ આવ્યા અહીં કારણ કે વરસાદ ન આવે એટલા માટે તો આપણને દાંતેડો જર્જરિત હાલતમાં મળ્યો છે અને આપણે હવે ચરો વાઢવાનું થાય છે પછી તો મિત્રો ચરો કમ્પ્લીટ વાઢી લીધો અને આપણે નીકળી ગયા ઘર તરફ આમ જો બાલ બાલ આમ ઉડે રહેવાના મસ્ત સાંજનો નજારો હોય અને સારો ઠંડો પવન આવે અને આપણે નીકળી ગયા ઘર તરફ તો મિત્રો આપણે ચરો વાટતા વાટતા પછી રસ્તામાં હાલ્યા આવતા હતા અને અહીંયા આપણે કેજીભાઈ દેખાઈ ગયા અને જ્યાં ઊભી રાખીને જો પાણી પી રહ્યા આ ઘરેથી લગભગ 3 કિલોમીટર થાય રસ્તો અને એટલામાં ભાઈને પાણી પીવું પડે તો આ રણમાં જાય શું કરે એનું ચીલ છે આ બધું તો અહીંયા કેમ ઊભા હો તમે અહીંયા ઊભા કેમ હો તમે એ વાત કરો પૂરા થઈ ગયા હા વરસાદનું ભાઈ કાલે વરસાદ આવ્યો ને આજે વાડી જાય જો હું તો ભાઈ હવારના મારે જઈ ગયો ચરો વાડીને આવી ગયો તારો મિત્ર જાય રહ્યો તો આ પાછળ ભાઈ બેઠો એને કેમ લઈ જાવ તમે એમ કયો ભાગ રાખ્યો ના હોય મહેનત કરે એટલે જો તાર પાણી આજ વારતો ના હોય બહુ સરસ તો ની સાઈડ બી સાઈડ નથી જતું નક્કી જ કર્યો તલાજ કરી લેવા એવું ને ભવિષ્ય ખેતીમાં બહુ સરસ ચોથો ભાગ રાખ્યો કા ને તો ભાઈ એકવાર જણાવશો ચોથો ભાગમાં તમારે કેવું રહે નહીં બોલે બોલ્યા ને માં થાય હવે બહુ સરસ તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો હા બસ જે પાકિસ્તાનમાં ડાયરેક્ટ મિસાઇલ આવશે પાકિસ્તાન થી બી અંધાતો નથી તો મિત્રો ચલો આપણે જઈએ ઘર તરફ પછી મિત્રો આપણે પછી ઘરે અને મળી ગયા ક્રિકેટ રમવા માટે હા જો ડાયરેક્ટ નાખી દીધો ઢારિયા મંદડો આ છે આપણો બળદેવભાઈ અને આ છે પિયુષ બોલિંગ નાખી રહ્યા છે જો દડો ટપ જ નથી ખાધો પછી તો મિત્રો આપણે પહોંચી એવા ઘરે અને આજ માટે બસ આટલું જ આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ સુરજ દાદા પણ અહીંયા હાથમી ગયા છે એવું દેખાય રહ્યો અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ અમારા વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી